આમાં એન્જોય કરવાનો. આમાં જો ઘણી વખત શું છે કે આપણા પછડી કરતા સોળ વધુ તણાઈ જાય તો શું થાય ને એનો આ તાદસ નમૂનો છે. એક ગામડામાં આવી એક ફનની વાર્તા આવે, બહુ બિલકુલ ટૂંકમાં, કે એક ડેડકીએ એના ધણીને ડેડકાને કીધું કે આ હાથી જે રોજ આપણી પાસેથી નીકળે છે ને એની નજર મને કઈ બરાબર લાગતી નથી, મારી સામું જોઈને વાંકાતરાહી નજર કરે છે. ડેડકાએ કાંતિભાઈ વાળી કરી, કાંતિભાઈ અમૃતિયા વાળી. ઈ કે અરે હાથીની આ મજાલ કે તારી સામે વાંકીતરાહી નજરે જુએ, આવવા દે કે હાથીને. એટલે એને હાથીને આવવાની રાહ જોઈ. પછી એક ઝાડવામાં મોટું દોરડું ઝાડવામાં બાંધ્યું ને પછી એમ કે ગાળીઓ નાખીને હાથીને પકડી લેશું. પણ પછી પાછો ડેડકાને વિચાર આવ્યો કે હાથી છે એ કદાચ ઝાડવાને આમ ઉપાડી નાખી જાય, મૂળ હોતું ઉપાડી લઈ જાય તો શું કરવું? એટલે ઝાડવા ઉપર ભરોસો નથી કરવો. એ કે બરાબર છે. એને પોતાના શરીરે એ વીંટી રાખ્યું ડેડકાએ. હવે ક્યાં જાય એમ બોલો. આમાં દરેકને પોતાનો પાવર તો બતાવવાની હોય ને. ડેડકાએ દોરડું પોતાના શરીર ઉપર વીંટોળ્યું કે ઝાડવાને કદાચ ઢહડીને લઈ જાય હાથી, મને ક્યાં લઈ જાય એમ. પછી રાહ જોઈને બેઠો. હાથી તો હાથી હોતા હે નીકળ્યો. એટલે ડેડકાએ દોરડું નાખ્યું હાથીની હૂંઢમાં. હવે હાથીને કઈ ખબર હોય કે આમાં હું છે? એ તો એની મસ્તીની ચાલમાં ગયો. ડેડકું ઢહડાતું કૂટાતું આમ ગળથોડિયા ગાતું ગાતું મંડ્યો હાલવા ડેડકાને, કારણ કે ડેડકાએ તો બાંધ્યું તું પોતે. હાથીને તો ખબર નહીં કે આવું કોઈએ કઈ દોરડું નાખ્યું છે. પછી ઓલી ડેડકી વાહે જુએ કે શું થયું, એટલે જોયું કે ઓહો આ તો ગળથોડિયા ખાય છે ડેડકું. એને કીધું ડેડકાને કે સુંગાળા, એટલે કે તમે જે વેર આમ આમ પડકાર દેનારા, કે સુંગાળા હવે છોડો, તમે છોડો હાથીને, આ બધું છોડી દો, હવે તમે જે પડકાર ફેંકો તે છોડી દો, એમ જતું કરો. તો ઓલો સુંગાળા ડેડકાએ કીધું સુંગાળો તો થોડી પા સૂંઢાળો છોડે તો થાય ને, આ હલવાનું હવે ઈ મને જ્યાં ઢળી. આ કાંતિભાઈ અમૃતિયાએ આવું કર્યું. એટલે ભાઈ તમારે મોરબીનો પ્રશ્ન હતો, તમારે સૂંઢાળા એટલે કે વિસાવદરમાં ક્યાં ચેલેન્જ આપવાની જરૂર હતી? પછી ખાધા ગળથોલિયા ગાંધીનગર ઉતરીને, ગાંધીનગરથી પાછા આવ્યા, કોઈ કારણ વગરનો ધક્કો ખાધો. કાંતિભાઈ ગાંધીનગરના ત્યાં ઘોઘે જઈ આવ્યા, ડેલે હાથ દઈ આવ્યા વિધાનસભાના. જો આને ફનની પોલિટિક્સ કહેવાય, કોઈ મતલબ નથી. તમે જો આના ઉપરથી જનતા એક વસ્તુ વિચારે નહીં કે તમે ધારો તો 150 ગાડીના કાફલા સાથે 450 માણસને લઈને ગાંધીનગર પહોંચી શકો છો, પણ અમારી સોસાયટીમાં નથી આવવું. જ્યાં ગારો છે, પાણી છે, તૂટલા ફૂટલા છે, બધું સત્યાનાશ છે, ત્યાં સોસાયટીમાં આ 450 માણસ લઈને ન્યા ગયા પેટ્રોલનો ખર્ચો કરીને કે જે ગણો તે, એના કરતા 450 મજૂર લઈ અને સોસાયટીમાં વયા ગયા હોત તો હાલો મને કયો, તો અમર થઈ જાત ને કે ભાઈ અમારી તમે મારું. અને બીજું કઈ શકાવત પ્રેસ કોન્ફરન્સ કરીને કે ભાઈ હું 10-12 દિવસ બહારગામ હતો, એમાં મોરબીની 4-5 સોસાયટીમાં એક ચોક્કસ પેટર્નથી આંદોલન ચાલ્યું. જનતા રોડ ઉપર બેસી ગઈ, વાહનોને થપ્પા લઈ ગયા, ટ્રાફિક જામ કર્યો. પછી ખબર પડી મેં અહીંયા આવ્યા પછી કે શું હતું, એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ એની સોસાયટીમાં પાણી ઘૂસી જતા હતા અને ગોઠણ બુડ ગારો કચરો બધું હતો, એટલે બધા આંદોલનને ચડ્યા હતા. હવે એમ કે હું મોરબી આવ્યો એટલે મેં તપાસ કરી હતી, મને એવું જાણવા પણ મળ્યું કે આ આંદોલન કેવળ જનતાનું સ્વયંભૂ નહોતું, આમ આદમી પાર્ટીના કેટલાક લોકોએ બુદ્ધિપૂર્વક શરૂ કરાવેલું. પણ છતાંય હું મોરબીનો લોકપ્રતિનિધિ છું, ભાજપનો ખાલી નહીં. મને 18 વરણે મત આપ્યા છે, એટલે દરેક જનતાની સમસ્યા મારી સમસ્યા. એટલે વિરોધ પક્ષ વાળાએ પણ જો આંદોલન આવી રીતે એને આકાર આપ્યો તોય હું તો કહું છું કે એને ધન્ય હો, ચાલો ભલે એને આંદોલનનો આકાર આપ્યો. ઈ બાને મારી આંખ તો ઉઘડી, મને ખબર તો પડી કે સમસ્યા અહીંયા હદે પહોંચી છે. એટલે એમ કહીને કાંતિભાઈએ એમ કીધું હોત કે વિરોધ પક્ષનો હું આભાર માનું છું, સાથે એક શરત મૂકું છું. એક તો આભાર કે તમે મને અહીંયા એલર્ટ કર્યો, બીજી શરત એ કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ આવી સમસ્યા જોવા મળે જે મારા લેવલની હોય, એઝ એ ધારાસભ્ય હું કંઈક કરી શકતો હોઉં, તો એ સમસ્યામાં જનતાને હેરાન કરતા નહીં, આંદોલન આ તેને ચક્કાજામ ને ફલાણું ઢીકણું,
એમાં ઘણા બધા લોકો એની મુસીબતીમાં મુકાતા હોય છે. તમે તમારી રાજનીતિ કરતા હો પણ જનતાને બહુ હાડમારી ભોગવવી પડે છે. એના કરતા હું વિરોધ પક્ષના નેતાઓને પણ કહું છું, મહેરબાની કરીને મારું કાર્યાલય 24 કલાક ખુલ્લું હોય છે. મને તમે મને કહી જજો કે આ વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે, તો હું એમાં મારાથી બનતું બધું કરી છૂટીશ. આવું કર્યું એનો હોય તોય તો ગોપાલ ઇટાલિયા છે, હોળે હરાવેલા છે. 32 લક્ષણા મહાભારતમાં ભીમને 32 લક્ષણો કહેવાય. 32 લક્ષણો એટલે હંધી ખબર પડે, એને ક્યાંય ભેરવી શકાય નહીં. તમે જુઓ એને જવાબ કેવો આપ્યો. 12મી તારીખે 12 વાગ્યા સુધીની પેલા તો અવધિ આપી હતી કાંતિલાલભાઈને. ભાઈ કાંતિભાઈ ગયા 14મી તારીખે, એટલે પેલા તો ગોપાલ ન્યા જ જીતી ગયા કે ભાઈ મેં જે ડેડલાઈન આપી હતી એ 12મી તારીખની હતી. નંબર 1. નંબર 2, એણે શું કીધું હતું, ભાઈ પ્રશ્ન મોરબીનો છે, તમે રાજીનામું પણ ખાલી જગ્યા થાય તો અમે લડીએ ને. અત્યારે તમે ધારાસભ્ય છો તો અમારે થોડું ખોટે ખોટે ન્યા આવીને ન્યા બોલવા માંડાય કે અમારે જીતી જવું છે. ક્યાંથી મેળ પડે? પેટા ચૂંટણી ક્યારે આવે? તમે રાજીનામું આપો તો, તમારી જગ્યા ટૂંકમાં ખાલી થાય તો. હવે ખાલી છે ને, તમે છો તો ધારાસભ્ય, તો આપો તમે રાજીનામું. એમાં કાંતિભાઈ એટલે પ્રશ્ન મોરબીનો વાંકા, અરે ભાઈ વિસાવદર ને પડકાર ફેંકે ને વાંકાનેર વાળા પડકાર જીતે. જીલે કોણ? વાંકાનેર વાળા. એટલે હાથે કોઈ આવું ખોખોની રમત જેવું હોય ક્યાંય? તમને મેં ઘણી ચેનલોમાં કીધું છે પ્રવીણભાઈ, તમારી ચેનલમાં કહી દઉં, આ લોકોને ખબર પડે કેવું રાજકારણ હાલે છે ને કેવું ફનની રાજકારણ છે. હું તમને કહું, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભારતને, દાખલા તરીકે, કે ભાઈ તમે જો ઇઝરાયલ પાસેથી સુરક્ષાની ટેકનિક અને રશિયા પાસેથી ઓઇલ ક્રૂડ સસ્તું જો ખરીદશો તો અમે તમારી પર ભયંકર ટેરિફ નાખશું. દાખલા તરીકે વાત છે. આવું કે તો નરેન્દ્ર મોદી એમ કે કાંતિભાઈ અમૃત્યાની જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પમાં જો હવાએ હૂંટ ખાધી હોય ને એના બાપમાં ફેર છે, અહીંયા વારાણસીથી લડી બતાવે. એટલે એવું હોય પણ વારાણસીથી ક્યાંથી લડી બતાવે? તમે કલ્પના તો કરો. આ કઈ ફની નહીં તો બીજું શું થયું? ડોનાલ્ડ ટ્રમ્પને થાક આપ્યો તો વડોદરાથી મારી સામે જીતી બતાવે. ક્યાંથી જીતી બતાવે? તમે સમજો. એમ પ્રશ્ન મોરબીનો છે, વિસાવદરનો તો હતો નહીં. તમારે ગોપાલને અહીંયા વચ્ચે લાવવાની જરૂર જ નથી. આ ડેટકા એ ફૂલીને જેમ ઓલું બાંધ્યું દોરડું ને હાથીને આ લીધો પછી જેમ ગથોડિયા ગયા એના જેવું થયું કે તમારે વિસાવદરમાં ક્યાંય સ્પર્શ કરવાની જરૂર જ નથી. ઓલા માણસે તો બુદ્ધિ વાપરી હતી. ગોપાલે શું કીધું? એક તો 12 વાગ્યા અને 12 તારીખ, આ 2 સવાલ આપ્યા હતા. બીજું એને શું કીધું હતું કે ભાઈ તમે રાજીનામું આપો તો અમે લડી લેશું. અમે એટલે આમ આદમી પાર્ટી, અમે એટલે ગોપાલભાઈ ઇટાલિયા નહીં. એને ક્યાં એમ કીધું હતું કે હું લડી લઈશ? એ કે તમે આપો રાજીનામું તો તમારી અહીંયા અમે લડી લેશું, એમાં શું ફેર પડે? તો અમે એટલે આમ આદમી પાર્ટી. તો એમાં ગોપાલે ઉતરવાની જરૂર નથી. જો ગોપાલ અત્યારની સિચ્યુએશન, કાલની ખબર નથી હો, આજની કહું, અત્યાર સુધીમાં તો ગોપાલની ઇમેજ એવી છે કે એમાં કાંતિભાઈને હરાવવા માટે કે કોઈને હરાવવા માટે ગોપાલે સ્વયં અત્યારે ઉતરવાની જરૂર નથી. તમે શોલે ફિલ્મ જોયું છે ને, ગબ્બરસિંહને છેલ્લે સંજુ કુમાર મારવા આવે, ગબ્બરસિંહ શું કે મેને ઠાकुर मैंने तो तुम्हारा दोनों हाथ काट करके फेंक दिए, तुम मुझे क्या मारोगे? तो ठाकुर साहब શું કહે છે કે शेरों को जो सांपों को पैरों से कुचला जाता है, गब्बर सिंह तुम्हें मारने के लिए मेरे दोनों पैर ही काफी है, હાથની જરૂર નથી. એમ અત્યારે કાંતિભાઈને હરાવવા હોય, અત્યારે એનો દબદબો 100% છે મોરબીમાં, પણ શેઠ ગોપાલને પડકારવાની જરૂર નથી. આમ આદમીનો કોઈ પણ આવે તો અત્યારે કમસે કમ પડકાર તો આપી શકે એમ તો છે. આ ઇમેજ એવી અત્યારે ઊભી થઈ છે બજારમાં ગોપાલને કારણે. આમ આદમી પાર્ટીની પાર્ટી કોઈ મહાન નથી હો, ગોપાલ જ કહું છું. ગોપાલ ઇટાલિયાને કારણે અત્યારે ત્યાં કોઈ પણ માણસ ઉભા રહીએ તો ભલે કદાચ પછી છેલ્લે જીતવું હોય તો જીતી જતા હોય તો રામ જાણે શું થાય, પણ અત્યારે ફીણ લાવી દે એ તો નક્કી છે. આટલી વાત તો હકીકત છે. આખી કાયનાત ઉતરી પડી હતી વિસાવદરમાં. શું થયું? ગોપાલ જીતો, એક અકેલા સબ પે ભારી હો ગયા કે નહીં? તો જનતા જાગી ગઈ છે. એટલે કાંતિભાઈએ આવા ફનની પોલિટિક્સ કરવા કરતા એણે, મેં કીધું તેમ, આ 450-500 લોકોને લઈને બાકીની સોસાયટીમાં જો ધસમસીને ગયા હોત અને રોડ રસ્તા રિપેર કરાવીને પ્રેસ કોન્ફરન્સ કરી હોત કે ભાઈ હું કોઈ ફાટી પડ્યો એવી વાત નથી, પણ મારી હાથ કોકે ઉગાડી તો ખોટું શું છે? વિપક્ષે ભલે નહીં, વિપક્ષે એની રાજનીતિ ભલે કરી, પણ મારી જવાબદારી તો છે ને. મોરબીમાં હું ધારાસભ્ય તો છું, તો ધન્ય હો વિપક્ષને પણ એવું કીધું તો મોટા ન થઈ જાય કે ભાઈ ભલે એને રાજનીતિ ખેલી, ઉલટાનું એમ કહીને પણ એ વિપક્ષને એમ કે તમે રાજનીતિ ન ખેલો. પ્રશ્ન જો મોરબીનો છે તો આપો સહયોગ. તમે વિરોધ પક્ષ છો, દુશ્મન પક્ષ તો નથી.
તમે પાકિસ્તાનના થોડા જુઓ, છો તો ભારતના ને, મોરબીના ને. તો આવો આપણે સાથે મળીને પ્રશ્ન સોલ્વ કરીએ. તમે જીતી જાઓ તેથી હું આવી સાથે એવું કીધું હોત તો આમ આદમી પાર્ટીને થોડોક શોભ થાત કે હાલો આપણે જરાક વધારે પડતું કરી નાખ્યું. અને એને કીધું હોત કાંતિભાઈએ કે ભાઈ આવી રીતે જનતાને તમે હવે લાવોમાં મેદાનમાં, એ તો ક્યારે આવવાનું થાય? મારે ત્યાં તમે પ્રશ્ન રજૂ કરો અને હું એમ કહું કે નહીં મારે કાંઈ સાંભળવું નથી, હવે હું તો હાંડ થઈ ગયો, ફરું મારે થાવે એમ, અને તમે થાય કરી લેજો, તો ઠીક છે, તો તમારી વાત વ્યાજબી. પણ તમે મને હજી કંઈ કહેતા જ નથી, તો હું કંઈ સહદેવ તો છું નહીં. ખરેખર તો જાગ્રત નેતાએ સહદેવ પણ દાખવવું જોઈએ, પણ બે ઘડી કહું એ એમ કહી શકે કાંતિભાઈ કે ભાઈ મારા મગજ બારું હતું કે આવું આવું અહીંયા સોસાયટીમાં પ્રશ્ન છે, તો ભલામણ મારું ધ્યાન દોર્યું હોત તો હું આ બધા તંત્રવાહકો છે શું કામના, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર બધાને લઈને આવ્યો હોત, લાવ લશ્કર લઈને રિપેર કરાવી નાખત. એમાં હું ભલામણ, કામ તો આપણે ક્યાં ખીચામાંથી દેવા છે. એવું કર્યું હોત તો કાંતિભાઈ અમૃતિયા મોટા થઈ ગયા હોત. અને અત્યારે જે ફનની એણે પોલિટિક્સ ખેલ્યું છે એના કરતાં લોકો એને બિલકુલ ગંભીરતાથી લેત, કારણ કે એ સીઝેડ જર્નાલિસ્ટ આપણે જેમ હોય ને એમ સીઝેડ પોલિટિશિયન્સ છે. એટલે કે 2-5 ટર્મથી જીતતા આવે છે, વારસામાં એનામાં પોલિટિક્સ છે, અને એ બહુ હળવાશથી અબજોપતિ માણસ છે. તો જેમ એક ભાઈ ઓલા છે અમિતભાઈ કે કોઈ બીજા નામ જે છે એનું મોરબીના, એના સગા ભત્રીજા થાય છે, સગા કે કૌટુંબિક, એ ભત્રીજા એ ચેલેન્જ મારી, એ માર્કેટિંગ યાર્ડથી માંડીને બધામાં ક્યાંક છે. એણે કીધું કે ભાઈ મેં મારા પૈસે અમુક જગ્યાએ રોડ મેં કરાવી નાખ્યા એના પોતાના ખર્ચે, કે ભાઈ તંત્ર કેદી આવે ને કેદી નહીં, આપણે અમુક થાય તો ગોળ્યા 5-50 રૂપિયા, આમ થાય તમે બનાવ્યા તો હોય જ છે કોઈ પણ હિસાબે. બીજા રાજકારણીઓની વાત કરું તો કે 5 પૈસા ગોળ્યા, પણ આપણે રોડ કરાવીને ડખો મૂક્યો. તો કાંતિભાઈએ એમ કે એવો ટોણો માર્યો કે આવી ઉદારતાની બહુ જરૂર નથી, આવા સખાવત કરવાની જરૂર નથી. એમાં એ બેને બગડ્યું અને પછી એણે વિડીયો બહાર પાડ્યો કે ભાઈ હું સખાવત કરું કે જે કરું, મારે જનતા માટે કામ કરવું છે, મેં કરી દીધું. તંત્રની જગ્યાએ છે, હવે કેદી આવે ને કેદી થાય ને ટેન્ડર મોકલો, ફલાણું કરો, નોટિસ મોકલો, આવેદન પત્ર વળી કંઈક ફાઇલમાં જાય ને એ બધું કરવા કરતા હા તરત ને માપું. આપણે કેમ ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો નથી કરી નાખતા રાતોરાત. એવી રીતે કાંતિભાઈએ 500 માણસોને લઈને અહીંથી ત્યાં 150 ગાડીઓ લઈને ત્યાં ગયા ગાંધીનગરમાં. એટલે તમે જુઓ, તમારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે તો તમને રાતોરાત 150 ગાડીવાળા માણસો ને 450 લોકો મળી આવે છે. તમે કઈ કમ નથી તો નક્કી થયું. પણ હું રેલો તમને આવવો જોઈએ. હવે આ રેલો અત્યારે સોસાયટીમાં આવ્યો તો તમે સોસાયટીમાં ન ગયા, ગાંધીનગર ગયા 150 કિલોમીટર. જુઓ, એટલે તમે ખ્યાલ આવે જનતાને કે તમને જયારે કઈક મોરો ભટકાઈ જાય, તમારી પ્રતિષ્ઠા દાવમાં લાગે, તેથી તમે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવ્યો એમ તમે તેથી હંધુય કરીને આવો છો. પણ અમે અહીંયા 3 દીથી કૂચે મરીએ છીએ. અમારી સોસાયટીમાં પાણી ગરી ગયા, છોકરા હાલતી નથી એકતા, બૈરાઓને મુશ્કેલી પડે છે, વૃદ્ધ હોય કે ગરીબ ભાઈ બીમાર હોય એને મુશ્કેલી પડે છે. તમને એમાં ક્યાંય કરુણાનો છાંટો દેખાણો નહીં. અને બાપમાં ફેર કરીને તમારી સામે કોઈક હિંગડા ભરાવ્યા તમને તો તમે વિફર્યા, એમ કેમ હાલે? એટલે પ્રવીણભાઈ પણ શું કામ દાખ્યો મોરબીમાં ગોપાલ શું કામ દાખ્યો છે? ભાઈ જો એને વિસાવદર એનો પંથક છે, લોકોએ એને મત આપ્યા તો એ મામલતદાર કચેરીએ જાય છે, બીજા નાના મોટા અધિકારીને મળે છે, ખેડૂતને મળે છે, એના પ્રશ્નો સાંભળે છે, એની સાથે આવી રીતે તમે જેમ રામજી મંદિરના ચોરે કીધું બેઠા હોય. તો આમાં છે ને ઘણી વખત જે વસ્તુ સત્તાવાર રીતે આપણને નથી મળતી એ ઓફ ધ રેકર્ડ મળી જાય. ઓફ ધ રેકર્ડ એટલે ઔપચારિક મુલાકાત થાય તો તમે જુઓ તમારી ઓફિસમાં કે મારી ઓફિસમાં શું ખામી છે ને આપણે અંદર વાત કરતા હોઈએ કે ભાઈ ફલાણી ખામી છે, પણ તમે ઓફિશિયલ પૂછો તો ન કહો. એવી રીતે તમે ગામડામાં વિસાવદરમાં ભાઈ ગોપાલ ઇટાલિયાની પોતાની ઓફિસ ખોલીને આપણી જેમ બેસે, બોલો ભાઈ તમારો પ્રશ્ન, તો કદાચ અડધા લોકો કે ન કે. પણ અહીંયા ચોરે આવીને બેહો ગામના તો દરેક માણસ છૂટ મોઢે ગમે એ બોલી શકે કે ભાઈ ફલાણા ગામમાં તો આવું છે, તો ઢીકણાભાઈના ખેતરને કારણે નથી થતું, આવું એ ચોખ્ખે ચોખ્ખું ન્યા બોલી શકે. હવે ન્યા બોલે તો ખબર તો પડે લશ્કર ક્યાં લડે છે ઈ. એટલે ઈ જ હાચો લોક પ્રતિનિધિ છે જે લોકોની વચ્ચે જ રહે. તો એ તો સ્વાભાવિક સારી વાત છે. એટલે ગોપાલ શું કામ મોરબીમાં રસ લે? હા, મોરબીમાં આમ આદમી પાર્ટીનું યુનિટ જે હોય ન્યાનું એ રસ લે, એ જેને જે કરવું એ કરે. પણ આ શું કામ કરે? એટલે મૂળ વાત એ છે મિત્ર પ્રવીણભાઈ કે ગોપાલે તો એની ભૂમિકા સ્પષ્ટ કરી, ભાઈ મને આ લોકોએ આશીર્વાદ આપ્યા છે તો હવે હું એનું ઋણ અદા કરું એના વિસ્તારમાં જઈને. અને એના એટલે હવે તો કે આ મારો જ વિસ્તાર થયો, એણે તેની છોકરીનું સર્ટિફિકેટ આવી લીધું અને અહીંયા વિસાવદર પંથકમાં દાખલ કર્યું છે. તો એણે કીધું કે લોકો મને આયાતી કહેતા હતા, હાલાકી એવું કંઈ હોતું નથી ભારતમાં. આયાતી ક્યાં હોતા હે?
અહીંથી લાલકૃષ્ણ અડવાણીથી માંડીને બધા ચૂંટાણા નતા અહીંથી ગુજરાતમાંથી રાજ્યસભામાં, તો એ આયાતી ન ગણાય? એટલે એવું ન હોય, આપણે બધા ભારતના છે, એમાં આયાતી ક્યાં હોતા હે? કલેક્ટર ક્યાં આપણા ગામનો હોય? કલેક્ટર નથી હોતા, મિસ્ટર બાલા સુબ્રમણ્યમ હોય, ક્યાં આપણે એનું નામે ખબર ન પડે? આખે આખું નામ બોલવું. ત્યારે ગોપાલ ઇટાલિયા એમ પણ કહેતા કે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે છે, તો શું એ ત્યાંના આયાતી થઈ જાય છે? એ પણ આ પણ તો ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ શું છે, મહારાષ્ટ્રના નથી? તો ક્યાં કોઈએ કીધું તમે આયાતી છો? એમાં આયાતી બાયાતી ક્યાં હોતા હે? એટલે ભાઈ ભારતના છીએ આપણે બધા, પાકિસ્તાનના થોડી છીએ. આપણે બધા ભારતીયો છીએ, તો સારો માણસ ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય. હું એમ કહું, અબ્દુલ કલામ છે, કોઈ મુસલમાન કે બધા ભગવાન નતા માનતા આપણે, મિસાઇલ મેન હતા, એમાં આયાતી બાયાતી ક્યાં હોતા હે? બેઝિકલી માણસ સારો હોય તો કોઈ મતલબ નથી કઈ કાસ્ટના છે કે ક્યાંના છે, ભારતના છે, એ બહુ કાફી છે. એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું ભાઈ તમને હજી કોકને ટોણો મેણો મારવાનું જો એમ થતું હોય કે આયાતીનો મેણો મારીએ, તો હાલો આપણે કામ કરીએ, સુરતને મૂકો પડતું, હું તમારા ગામમાં રહેવા આવી જાઉં, એમાં હું? તો એ તો સારી વાત છે. તો એ ત્યાં રહેવા આવી ગયા ને હવે બધાની સમસ્યા સાંભળે છે. તો એ લોકપ્રતિનિધિ કોને કહેવાય? તમને ચૂંટણી ટારે અમારી હંદાના સરનામા કેમ મળી જાય છે? મેં રાજકોટમાં અમારે કોર્પોરેશનની ચૂંટણી થઈ, હંદાય કોર્પોરેટરોને હાથ પડે 3 ખટારા નીકળતા હતા ગાડીઓમાં બેહીને, ધજાકા પતાકા જય હો કરીને. તમને હાથ મિલાવે, મને હાથ મિલાવે, કેમ છો ભાઈ, કેમ નહીં, આમ છે તેમ છે, કાંઈ પણ સેવા હોય તો કેજો. પણ હોય તો કે ને, સેવા સમસ્યા તો છે, પણ તમે ક્યાં? તમે મત લઈને ગયા એ ગયા, પછી વાવડ જ નથી. સમસ્યા તો આ રહી, અમારે તો ઠેબે આવે સમસ્યા, લ્યો. પણ કોઈ આવવું જોઈએ ને, કોઈ આવતું છે નહીં. તો સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા કે ભાઈ મારી ઉપર એવો બ્લેમે ન લાગે કે હું ચૂંટણી જીતીને પછી પાછો બાય બાય ટાટા કરી નાખ્યું, રહ્યો આ વિસાવદર માટે મારે. એટલે ઈ મોરબીમાં શું કામ રસ લે? તો સ્વાભાવિક વાત છે. મોરબીમાં કાંતિભાઈ અમૃત્યાએ જે પછી કર્યું ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ, કે કલેક્ટરથી માંડીને મ્યુનિસિપલ કમિશનરથી માંડીને બધાની બેઠક બોલાવીને એના બધા ફોટા બોટા પડવાન બધી તથાકથિત સૂચના આપીને, એટલે આ ભલા માણસ તમે કયો ત્યારે કલેક્ટરને ખબર પડે એમ? તો કલેક્ટર અમથા બનાતા છે, અકલ ન હોય કલેક્ટરને? આ બધા સીન સપાટા કેવું? મુખ્યમંત્રી તમે જો, મુખ્યમંત્રી એમ કે છે કે રોડમાં ખાડા પડશે તો કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. એટલે આ તો ગજબ કહેવાય. હું તમને એમ કહું પૂર્વીનભાઈ કે મારા ઘરમાં હું એમ કહું જો રોટલી ખરાબ થશે તો મારી પત્ની જવાબદાર થાય. કોણ હોય બીજું? તારા બે હું તો હોતી, બે તો શું હોતી, તો ઈ જ ગણાય ને. એમાં કહેવાનું શું મતલબ? મને કયો જી, એમાં કઈ મેં નવી જાહેરાત કરી? કઈ કોઈ પાડોશી ગણાય? રોટલી તું બનાવે તો તું જ તો ગણા ને, બીજું હું? એમાં કામ કોન્ટ્રાક્ટર કરે તો બીજું કોણ ગુનેગાર ગણાય? મને કયો. તોય લોકોએ તાળવી પડી, વાહ વાહ મુખ્યમંત્રી લાલ ગુમ. લાલ ગુમ નહીં, આ તો બેવકૂફાઈ છે. આવું હોય? એ તો કોન્ટ્રાક્ટ તમે આપ્યા શું કામ એવા કોન્ટ્રાક્ટરને? અને આ પુલ તૂટી ગયો, નામ આપ્યું કોઈ કોન્ટ્રાક્ટરનું? હાલો તમે કયો છો કોન્ટ્રાક્ટર જવાબદાર. આ ભાઈ હમણાં જે પુલ તૂટ્યો, ગંભીરા પુલ તૂટી ગયો, જે 21 જણા ઓફ થઈ ગયા, બતાવો કોને કોન્ટ્રાક્ટ આપ્યો તો, કોના કેવાથી આપ્યો તો, અને એમાં જવાબદાર છે આવ્યું નામ કોઈનું? તમારા બોલવાના એટલે હાથીના દાંત જેવું ચાવવાના દેખાડવાના જુદા છે. કોઈ ફાટી પડતું નથી ને, બધા કોઈ મુખ્યમંત્રી લાઇટ મારે, બાપા બહુ હારા વડીલ છે, સમજો ને, જવા દે ને, બોલ્યા કરે, કોઈને કાંઈ છે નહીં સાહેબ. એટલે પૂર્વીનભાઈ હો વાતની એક વાત, હવે આ બધા ફનની પોલિટિક્સ એનો જમાનો મારા ખ્યાલથી ધીરે ધીરે પૂરો થવામાં છે. હવે લોકો બહુ સિરિયસ થઈ ગયા છે, મતદારોને એના મતની ખબર પડી ગઈ. મત એક એટલે શું એમ. આપણે 250 ગ્રામ ગાંઠિયા હાંજે ખાઈને હવારે 5 વર્ષના પટ્ટા ઉપર આપી દઈએ છીએ આપણો વિસ્તાર. એ લોકોને હવે ભૂલ સમજાણી કે આ તો ખોટું કરીએ છીએ આપણે. એક દારૂની બાટલી આપી દઈએ, માની લ્યો કે તમને મને 500-1000 રૂપિયા આપે, અને બીજે ક્યાંક ધાર્મિક સ્થળે ફરવા લઈ જવાનું મને એમ કહીને અહીંથી મત નહીં આપતા, એનો ગુજરાતી મને ખબર હોય પૂર્વીનભાઈ કે અમુક લોકો તમને મત આપે એમ છે, એટલે હું શું કરું, એને પૈસા આપીને કોઈ ફરી આવો, એ ફરવા જાય એટલે તમને મત તો ન મળે, કારણ કે મને ન મળી, મને ખબર હોય કે મને તો મળવાના જ નથી. પણ એ બધા મત મળવાના કોને છે? પૂર્વીનભાઈને. તો પૂર્વીનભાઈને ન મળે એટલે હું એને પૈસા આપું, તમે ફરી આવો, એટલે ફરવા જાય એટલે તમારું તો પતી ગયું, તો મારા તો કમિટેડ વોટ હોય એટલે હું તો જીતવાનો જ છું. આવી બધા જે ગતકડા અને પોલિટિક્સ ને બધા જે થાગડ થીગડ ઘટનાઓ હતી ને, હવે એનો અંત આવી ગયો. લોકોને હવે કાંઈ બધાને ખબર પડી ગઈ કે આપણે આ કિંમતીમાં કિંમતી મત છે ને વેડફાય નહીં. એટલે કાંતિભાઈએ પણ રોડ ઉપર આવવું પડ્યું કે નહીં? રાતોરાત કલેક્ટરની બેઠક ને, ફલાણાની બેઠક, ઢીકણી બેઠક ને, વિસાવદરમાં આખી સરકારે રોડ ઉપર આવવું પડ્યું કે નહીં? કલ્પના ન હોય વિસાવદર વાળાને, અરે વેવાય વેલા નતા આવતા, એટલા તો પ્રધાનો આવતા હતા, હાજ પડે એટલા તો વેવાય વેલાય નથી આવતા. હાથે માટે કરવા કદાચ દીકરી હા હરે ગઈ હોય ને તો એને કદાચ મોકલે કે ન મોકલે, આ હંદાય આવતા હતા આખું જાન જોડીને. હાથ પડે 3 મંત્રી, 4 ધારાસભ્ય, 5 સંસદ. હવે ક્યાં? હવે છે કોઈ કાળો કાગડો આવે તો કાં વિસાવદર વહી ગયું પાકિસ્તાનમાં?
આપણું નથી. તો હવે કા તમને મનસુખ માંડવીયા ક્યાં, હાલો જયેશ રાદડિયા ક્યાં, મુખ્યમંત્રી ક્યાં, CR પાટીલ ક્યાં, હવે કા કોઈ ભોજોભાઈ આવતું નથી. એટલે તમારે પાક લણવા માટે જ ખેતરમાં ઉતરવું હોય તો કોઈ પાગલ નથી, ક્યાંક વાવવું જોઈએ ને. એટલે આ પદ્ધતિ હવે હદ થઈ ગઈ છે. એટલે લોકોએ કીધું કે હવે આમ જ કરો. એટલે સૂત્ર આખા ગુજરાતમાં મીંડું ફરવા કાંઈક પણ થાય એટલે કે હવે આને વિસાવદર વાળી જ કરે છૂટકો છે. વિસાવદર વાળી કરો એમ કયો એટલે તમને જાણે આમ ચાબુક માર્યું એમ લાગે ભાજપને. હાલો આ વિસાવદર વાળી એટલે હું. અને મોરબીમાં આમું જ થયું. વિસાવદર વાળીનું સૂત્ર શરૂ થયું. કાંતિભાઈ ભડકા હાથે કરીને ગોપાલને એણે કીધું, ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યો. હાથે કરીને હુડ કાઢ્યું. તે હજી હવે એના ઉજાગરા કરવાનો વારો આવ્યો. માંડ હુતાતા નિરાતેને બદલે હવે એકે ઊંઘની મીઠી ઊંઘ કરી શકે એમ નથી. શું કામ તમે છંછેડ્યો કારણ વગરનો. આમ આદમી પાર્ટીને એણે આમ દાણાની આપણે ધાણાની પણી ઉપર આમ પાણીના દાણા છાંટીએ છાંટા તો તાજા થઈ જાય ને એમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હાર્યા પછી બિલકુલ ગુજરાતમાં સુષુપ્ત અવસ્થામાં હાવ નિરાશ થઈ ગઈ હતી. ક્યાંય નીકળ્યા જેવું હતું નહીં દિલ્હીમાં હાર્યા પછી. ગોપાલે હું જીતાડી દીધું વિસાવદરમાં. આખો ઈડરિયો ગઢ જીત્યો હોય એવી હાલત છે. ગામે ગામ સામૈયાન, ગામે ગામ ઉત્સાહ ઉમંગ ને બધાને એમ છે કે હવે બેવાની ડાળ મળી. હંધાય ભાજપ કોંગ્રેસ વાળા પર હાસ્યમાં હોય ને એમ થાય કે અહીંયા જ બેહવા જેવું છે. એ બધું હાથે કરીને થયું. એવી ખબર હોવા છતાં ભાઈ આણે કાંતિભાઈ અમૃતિયાએ હાથે કરીને ગોપાલને છંછેડ્યો અને આ બી આફત વહોરી લીધી. હવે અત્યારે બૂંદ સે ગઈ વો હોશ સે નહીં આયેગી. જે થાવું તે થઈ ગયું. એ ઠમક ઠમક કરીને પાછા આવતા રહ્યા 150 જણાને લઈને કારને. હવે કાંતિભાઈને કે જેટલો સમય છે એટલો ભૂલ સુધારી અને ભૂલ સ્વીકારવામાં નાનપ નથી. એ જ મોટપ છે. આપણે ભૂલ થઈ જાય તો કંઈ સ્વીકારીએ, એ ભૂલમાં નાનપ નથી. આપણે ઘણા વિડીયોમાં આપણાથી કંઈક આડાવડું બોલાઈ જાય, સમાજ આપણું ધ્યાન દોરે કે સાહેબ તમે આ બોલ્યા એનાથી અમારી આહટ થઈ, અમારી લાગણીને. તો મેં તો અનેક વખત કીધું ભાઈ, કારણ કે આપણે ભૂલથી બોલતા બોલાઈ ગયું તો ભાઈ આપણને ખબર ન હોય કે આવી એને આમ થયું તો કહીએ ભાઈ વી આર વેરી સોરી. કારણ કે આપણે એ દાનત તો હતી નહીં. આપણે શું વાત કરવાની હોય, તમારી કોઈ પણ વાતો જેન્યુન એવી વાત કરતા હોય એમાં જે તે શબ્દાવલીમાં આડાવડી થાય તો આપણે સોરી કહ્યું કંઈ નાનપ નથી. એ કંઈ માફી માગવી કંઈ એવું નથી. તો કાંતિભાઈ આ સોરી કહી મોરબીને અને હવે જે શેષ એની પાસે સમય જે બચ્યો છે એ જન ઓલામાં કામમાં લગાડી દે તો વાંધો નહીં આવે. નહીંતર હાથે કરીને એણે જે પેટ ચોળી અને જે સૂળ ઊભું કર્યું ને એને હંમેશા ખૂંચ્યા કરશે.